નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, ઘણા દિવસથી રાહ જોતા હતા અને તમે કેટલી વાર મેસેજની અંદર મને એવું કીધું કે સાહેબ હવે ટાટ સેકન્ડરી મેન્સ માટેની પણ પ્રિપેરેશન કરાવો ને ભાઈ, બહુ જ મજા આવે છે. તો આજથી આપણે ટાટ સેકન્ડરી મેથ્સ માટેની પ્રિપેરેશન આજના લેક્ચરથી સ્ટાર્ટ કરશું મિત્રો. ડેઇલી બેઝ આપણે જ્યારે પણ મને સમય મળશે એવી રીતના આપણે ટોપ ક્વેશ્ચનો જે છે કે જે આવનારી ટાટ હાયર સેકન્ડરીની સાથે સાથે ટાટ સેકન્ડરીની એક્ઝામ જે આવવાની છે તેમાં આપણે જે એક્ઝામો મતલબ એક્ઝામમાં જે એક્ઝામ્પલો પૂછાવાના છે તેવા પ્રકારના એક્ઝામ્પલો આપણે લેક્ચરની અંદર સોલ્વ કરશું, બરાબર છે? પણ સાથે સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેટલા પણ ક્વેશ્ચનો અહીંયા આવે તે આપણે જે વર્ણનાત્મક એક્ઝામ હોય એટલે કે લેખિત પરીક્ષામાં જે રીતના આપણે સ્ટેપ કરવાના હોય તે રીતના તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે હો ભાઈ. સાથે સાથે દાખલા ગણવા પડશે. એટલે જ્યારે પણ આપણો લેક્ચર આવે ત્યારે બોલ પેન અને એક પેજ સાથે રાખવું, રફ પેજ જેવું, બરાબર? એક બુક પણ બનાવી શકો છો. તો એની અંદર તમે બધા દાખલાઓ છે એ નોટ ડાઉન કરતા જાઓ, તમે ગણતા જાઓ, એવી રીતના એક ખાસ કરવાનું છે. રેડી છે? અને આજના લેક્ચરની અંદર ખાસ એક તમને સરપ્રાઈઝ પણ આપવાની છે. તો ખાસ મિત્રો લેક્ચરમાં જોડાયેલા રહેજો અને સાથે સાથે જે દાખલાઓ છે એની પણ તૈયારી કરજો, બરાબર? આજના લેક્ચરની અંદર આપણે કેવી રીતના શરૂઆત કરવાના છીએ તો જોજો ભાઈ. ટાટ સેકન્ડરી મેન્સ માટે 2026માં મેથ્સ માટે જે ધોરણ 10ના જે ટોપ દાખલાઓ કહી શકાય ને એવા દાખલાઓ જોવાના છે. દરેક દાખલા મતલબ દરેક ચેપ્ટરની અંદરથી કંઈક ટોપ હોય, બરાબર? તો આપણે 10 દાખલાઓ જોશું. આવી જ રીતના આપણે સિરીઝ આપણે આખી આ સ્ટાર્ટ કરવાના છીએ. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, મતલબ આવી રીતના આપણે નેક્સ્ટ લેક્ચરોમાં બધામાં રહેશે. રેડી? બાકી કાંઈ તમારે ફેરફાર કરવા જેવું હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. 100% પ્રેક્ટિસ સેશન છે. આ પ્રેક્ટિસ સેશન માટે જ આ લેક્ચરો આપણે સ્ટાર્ટ કર્યા છે. તો ખાસ મિત્રો, પ્રેક્ટિસ વગર બધું અધૂરું છે, બરાબર? પ્રિપેરેશન બધા કરે છે પણ જેટલી વધારે પ્રેક્ટિસ કરશે એટલી સફળતા થવાના ચાન્સ છે એ વધારે રહેશે. તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો હવે આપણે આગળ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો લેક્ચરમાં આપણે આગળ શું વધવાના છીએ, કઈ રીતના આગળ વધવાનું છે એ તમને દેખાય છે. પણ ખાસ લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને ખાસ જે શિક્ષક મિત્રો અત્યારે જે સાયન્સ સબ્જેક્ટ લે છે અને મેથ્સમાં ખાસ તકલીફ પડતી હોય એવા ખાસ આ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે, કારણ કે મેથ્સમાં આપણે ક્યાંય અટકવાનું નથી. ટાટ સેકન્ડરી મેન્સની એક્ઝામની અંદર ખાસ તમારે કન્ટેન્ટ ઉપર સ્ટ્રોંગ રહેવાનું છે. આમ તમે જુઓ તો બધી વસ્તુમાં તમારે સ્ટ્રોંગ રહેવું જ પડે. ઘણા બધા શિક્ષક મિત્રો એવા હશે કે જે બે સબ્જેક્ટ અત્યારે હાલમાં પ્રિપેર કરતા હશે, ઘણા મતલબ સ્ટડી કરાવતા હશે. કેટલા એવા હશે કે મેથ્સ ઉપર ફોકસ કરતા હશે, કેટલા સાયન્સ ઉપર ફોકસ કરતા હશે. પણ આ એક્ઝામની અંદર તો બે સબ્જેક્ટને તમારે ઇક્વલ બેલેન્સમાં રાખવું પડશે. રેડી? સાથે સાથે વિષય પદ્ધતિ હોય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી મતલબ નિબંધ છે, ચર્ચાપત્ર છે, આ બધી વસ્તુ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું હોય, બરાબર ને? તો કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ કરવું છે એ કમ્પેર ટુ પાર્ટ 1 ઇઝી રહેશે. એટલે કન્ટેન્ટમાં તમારે મેક્સિમમ માર્ક મળી શકે. આશા રાખું કે 90+ આવી જાય, હે ને? તો તમારા મેક્સિમમ ચાન્સીસ છે કે તમને મતલબ જે તમારી આવનારી એક્ઝામ છે એમાં તમે સિલેક્શન થઈ શકો. ક્લિયર છે? તો એ રીતના પ્રિપેરેશન કરવી પડશે. એટલે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં ભાઈ, હે ને? ચાલો, ટાટ સેકન્ડરી મેન્સ માટેની જે લેખિત પરીક્ષા છે તેમાં આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 મેક્સિમમ મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છીએ. આપણે મિક્સ દાખલાઓ. કેવા દાખલાઓ? મિક્સ દાખલાઓ. ગણતરી અને કૂટ પ્રશ્નો ઉપર આધારિત રાખેલા છે, બરોબર છે? એટલે તમને પણ આઈડિયા આવે કે કેવી રીતના કૂટ પ્રશ્નો ઉપરથી આપણે કામ કરવાનું હોય તો એવા પ્રકારના દાખલાઓ ખાસ જોવા મળશે, બરાબર? પણ આપણે શરૂઆત કરીએ તે પહેલા જો ભાઈ તમને એકવાર વાત કરી દઉં કે આપણે જે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જે ચાલી રહ્યો છે મેથ્સ માટેનો, તેની અંદર ઘણા બધા શિક્ષક મિત્રોના મને મેસેજ આવેલા હતા કે સાહેબ મારે 6 મહિનાનો સિલેબસ અત્યારે હવે કેવી રીતના ભેગું કરું? 6 મહિના માટે મારે મતલબ આ પ્રાઇસમાં મને સુટેબલ નહીં થાય, તો આપણે 3 મહિના માટેનો કોર્સ તમારા માટે આજથી આપણે લોન્ચ કરવાના છીએ ભાઈ, બરાબર છે? નવા અભ્યાસક્રમ મુજબ જે આપણે 6 મહિનાની વેલિડિટીમાં મળતો એ જ વસ્તુ બધી 3 મહિનામાં મળશે, પણ પ્રાઇસ તમને થોડીક ડિસ્કાઉન્ટ થઈ જશે, બરાબર છે? આજે જ લોન્ચ કરેલી છે, બરાબર? મતલબ આજે જ આપણે આ કોર્સને લોન્ચ કરીએ છીએ 3 મહિના માટે. 3 મહિના માટે આજે આપણે લોન્ચ કરશું. જે આપણે ઉમાં મળે છે એ જ રીતના ધોરણ 9-10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ દાખલાઓ, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. ક્લિયર છે ભાઈ? તો ખાસ જેમને પણ એવી ઈચ્છા છે કે ટાટ સેકન્ડની મેથ્સની અંદર આપણે થોડા કમજોર છીએ અને સ્ટ્રોંગ બનવું છે ભાઈ, તો આ તમારા માટે બેસ્ટ બનવાનું છે. આવતું જે 8મું પગાર પંચ છે એમાં તમે હોય એવી આશાથી તમારે આ કોર્સને લાભ લઈ લેવાનો છે. તમારા માટે જેટલું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલો તમને બેસ્ટ આઉટપુટ મળવાના ચાન્સીસ રહે,
બરોબર છે. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરોબર છે. જેમને એપલ ફોન છે તેમના માટે વોટ્સઅપમાં સંપર્ક કરી લેવો, કઈ રીતના આગળની પ્રોસિજર છે એ તમને સમજાવી દઈશ. 84 671 આપણા નંબર છે, એના ઉપર કાંઈ પણ ક્વેરી હોય તો તમે બિંદાસ તમે મેસેજ કરી શકો છો. ક્લિયર છે. તો આજે જ મિત્રો આ 3 મહિનાની વેલિડિટી વાળા કોર્સનો પૂરેપૂરો લાભ લેજો. 6 મહિનાની વેલિડિટી વાળો લેવો હોય તો કંઈ વાંધો નથી. બરોબર ને, તમારી ઈચ્છા. પણ અહીંયા હજી આપણે ફાઇનલ આન્સર કી નથી આવેલી, તો તમને એવું લાગતું હોય કે આપણે 70+ પ્રિલિમ્સમાં માર્ક થાય છે અને તમારે પ્રિપેરેશન કરવી છે, તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન અત્યારે મેં મૂકી દીધો છે. તો એ હવે તમારે વિચારવાનું છે કે આપણે આગળ વધવું છે કે નહીં. રેડી? સિલેક્શન માટે તમે ગંભીર છો કે નહીં, આ બધું તમારે વિચારવાનું છે. રેડી છે? ચાલો, તો મારા માટે જે કાંઈ થાય એમ હતું એ મેં પોસિબિલિટી આપી દીધી છે. જેમના મેસેજ આવેલા હતા એમને ધ્યાનમાં રાખીને. બરોબર છે. તો પૂરેપૂરો લાભ લઈ લેજો. ચાલો હવે શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલો દાખલો છે, પહેલા ચેપ્ટરનો. જો પ્રકરણનું મેં નામ રાખેલું છે. કયા પ્રકરણનું છે? પ્રકરણ 1, 10મા ધોરણનો. લખ્યું છે 306 અને 657 ગુસા 9 આપેલ છે. ગુસા આપેલો છે. અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કર્યા વિના, એ રીતનો ઉપયોગ નથી કરવાનો, એમણે આપણે કામ કરવાનું છે. રેડી? અને શું ગોતવાનું છે? તો કે લસા ગોતવાનો છે. ખબર પડી ભાઈ? તો બે ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે એમનો લસાનો ગુણાકાર અને ગુસાનો ગુણાકાર, મતલબ લસા અને ગુસાનો ગુણાકાર છે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય, આ સૂત્ર છે. બરોબર છે. તો આપણે જાણીએ છીએ કે આજા છીક એવું લખી નાખવાનું, ગુસા ગુણ્યા લસા, એટલે કે લસા a, b ગુણ્યા ગુરુત્તમ સામાન્ય અવયવ a, b બરાબર a ક્રોસ b. ફોર્મ્યુલા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને સાથે સાથે મિત્રો એક વસ્તુ એ કહેવાનું રહી ગયું ભાઈ, કે આની અંદર તમારે મોક પેપર પણ આવે, સોરી મોડેલ પેપર પણ આવી જશે. એ તમને કહેતા રહી ગયું ભાઈ. મોડેલ પેપર છે એ પણ આપણે મૂકી દીધા છે. 5 મોડેલ પેપર અત્યારે મૂકેલા છે, ફૂલ સિલેબસ આધારિત નવી પેપર પદ્ધતિ મુજબ. બરાબર? મોડેલ પેપર અત્યારે મેં 5 મૂકેલા છે, તો એ પણ તમને લાભ મળશે. રેડી? આ કોર્સની અંદર જ મૂકેલા છે, તો એનો પણ પૂરેપૂરો બેનિફિટ લેજો ભાઈ. બરાબર છે. જ્યાં સુધી તમે પેપર છે ને મતલબ 3 કલાક વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ નહીં કરો ને, એક્ઝામ જેવી રિયલ લાઈફ મતલબ રિયલી તમે ફીલ નહીં કરો ને, ત્યાં સુધી તમને ગમે એટલું આવડતું હશે તો તમને તકલીફ પડી શકે છે. ક્લિયર છે? એટલે મોડેલ પેપર પણ સોલ્વ કરતા રહેજો. એમાં ગણિત આવી જશે, વિષય પદ્ધતિ આવી જશે અને વિજ્ઞાન પણ આવી જશે. મતલબ પાર્ટ 2 આધારિત તમને મોડેલ પેપર જોવા મળશે 100 માર્કનું. રેડી? તો એ પણ તમે લાભ લેજો. ચાલો, તો એ એક કહેતા ભૂલાઈ ગયું હતું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ પાછું. હવે લસા આપણે ગોતવાનો છે. બરોબર છે. આને આપણે એક્સ કહી દઈએ. ગુસા a, b એટલે કે આ બે સંખ્યાનો ગુસા તમને આપેલો છે, તો અહીં લખી નાખી ગુસા 306, 657 બરાબર 306 ગુણ્યા 657. રેડી? આપણે એક્સ ગોતવાનો છે. આ ગુસા કેટલો આપ્યો છે? તો કે 9 આપ્યો છે, ગુણ્યા 9. બરાબર છે. 306 ગુણ્યા 657. એક્સ બરાબર 9 વડે ભાગી નાખશું. 306 ગુણ્યા 657 છેદમાં 9. ચાલો, આ 3 વડે વિભાજિત છે, તો આને છેદ ઉડાડી દેશું ભાઈ. 103 થશે અને અહીંયા થશે કેટલા ભાઈ? 3 થશે. હવે અહીંયા ઉડતા નથી. આને 3 સાથે ઉડાડી શકાય. 7 ને 6 18 ઉડાડી શકાય. બરોબર. હાલો, 3 દુ 6, 3 એકા 3, 2 વધ્યા 9. બરોબર છે. 103 ગુણ્યા 219. આનું કેલ્ક્યુલેશન તમારે કરી નાખવાનું છે. આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો ભાઈ. x બરાબર 103 ગુણ્યા 219 છે, એ આપણો ફાઇનલ જવાબ આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા બ્લેન્ક પેજ છે. નેક્સ્ટ જોઈએ. બીજો દાખલો છે મિત્રો, બહુપદી x2 - 2x - 8 ના શૂન્યો મેળવો. શૂન્યો. બરાબર? x ની એવી કિંમત ગોતો કે જે આપેલ બહુપદીમાં મૂકતા જવાબ 0 કરી દે, તો એને શૂન્ય કહેવાય. એ ગોતવાના છે. તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ મેળવો. બરોબર છે. તો આ બોર્ડની એક્ઝામ માટે હોટ ફેવરિટ ક્વેશ્ચન છે, તો પરીક્ષામાં પૂછાઈ શકે. બરોબર છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું સ્ટેપ શું કરવાના છે, તો કે x2 - 2x - 8 બરાબર 0 લખવાના. શું કામ? કારણ કે શૂન્ય મેળવવો છે. શૂન્ય મેળવવો છે તો બહુપદી બરાબર 0 થાય. અવયવ પાડવાના. શું કરવાનું ભાઈ? અવયવ પાડવાના. જોજો ભાઈ અવયવ કેવી રીતના પાડીએ છીએ. 8ના ભાગ પાડો, બાદબાકી કરતા 2 આવે, તો x2 પછી આ -8 આટલું લખી નાખવાનું. 8ના ભાગ પાડો, બાદબાકી કરતા 2 આવે, તો 4 દુ 8 થાય. એમાં મોટું હોય પહેલાં લખવાનું, એટલે 4x, નાનું હોય પછી લખવાનું. નિશાની માટે શું કરવાની? તો કે પહેલી નિશાની મોટાને દેવાની, પછી આ બે નિશાનીનો ગુણાકાર છે એ બીજાને દેવાનો. બરાબર છે. હવે બબેન જોડી બનાવવાની. આ બબેન જોડી બનાવશો ને ભાઈ, તો x પછી x - 4, આમાંથી 2 કોમન કાઢી નાખો એટલે અહીં x - 4 બનશે. બે કાઉન્ટ સરખા જ બનશે.
આ કાઉન્સ બે સરખા બનશે. પછી x - 4 કોમન કાઢી લીધા તો અહીંયા શું વધ્યું ભાઈ x + 2 બરાબર 0 થશે. રેડી છે? હવે બે બરાબર 0 લખી શકશો. x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો અહીંયા આપણા શૂન્ય થઈ ગયા મિત્રો. x બરાબર 4 અને x બરાબર -2. રેડી છે? જે આપણા શૂન્ય થઈ ગયા. છેલ્લે લખવાનું કે માગેલ શૂન્ય 4 અને -2 છે, મતલબ આપેલ બહુપદીના શૂન્ય 4 અને -2 છે એવું પણ લખી શકો. નેક્સ્ટ, હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે ભાઈ. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. હવે સહગુણક તમે જોશો તો આપણું વ્યાપક સ્વરૂપ આ રીતના છે. ax² + bx + c. આ કેના બરાબર? તો કે p of x બરાબર છે. આની સાથે સરખાવશો એટલે a બરાબર કેટલા થશે મિત્રો? 1 થશે, b બરાબર -2 થશે અને c બરાબર -8 થશે. રેડી? શૂન્ય દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીની અંદર બે રીતે આપણે મતલબ ચકાસણી કરી શકીએ, સરખાવી શકીએ. આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા. આલ્ફા અને બીટા શું છે? તો કે આપેલ જે બહુપદી છે એમના શૂન્યની ધારણા કરી છે આલ્ફા અને બીટા. બરોબર છે? તો અહીં આપણે ધારણા કરવી તો કરી શકીએ. ધારો કે બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. રેડી છે? હવે સાઈડમાં જો આ પ્રક્રિયા કરવાની છે, આ કોઈ બતાવવાનું નથી, તમારે રફ પેજમાં કરવાનું છે. આલ્ફા + બીટા = શું થાય? તો કે -b/a થાય. b એટલે x નો સહગુણક છે ને a એટલે x² નો સહગુણક છે. રેડી છે? ચાલો અહીંયા b કેટલા છે? અહીંયા આપણે લખ્યા છે તો -- +2/1 થઈ જશે એટલે 2. બરોબર છે? હવે આલ્ફા × બીટા એટલે શું થાય? c/a. આ સૂત્ર તમે જાણતા હશો. બરોબર છે? c/a. તો c એટલે -8 છે ને a એટલે 1 છે તો -8 થશે. તો આપણે આવી ગમે એમ કંઈ ભેગું કરવાનું છે. રેડી છે? ચાલો નેક્સ્ટ. હવે આલ્ફા અને બીટા. આલ્ફા બરાબર શું છે મિત્રો? આલ્ફા બરાબર 4 છે અને બીટા બરાબર -2 છે. બરોબર? બે રીતે આપણે સરખામણી કરશું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે છે ચકાસવાનો. એમાં પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો. બરોબર? આવું લખવું એટલે લખવાનું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. હવે શૂન્ય કયા કયા છે? તો કે એક આલ્ફા છે અને એક બીટા છે. બેનો સરવાળો એટલે વચ્ચે પ્લસની સાઈન. પહેલો શૂન્ય છે 4, બીજો શૂન્ય છે -2. પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 4 - 2 થશે એટલે 2 થશે. બરોબર છે? 2 ને કેવી રીતના લખી શકીએ? તો કે 2/1 લખી શકો અને આના આવી રીતના લખી શકો -2 અને -1 અંદર પાછો માઇનસ આપો. હવે માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ છે. અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખી જો ભાઈ -b/a થઈ જાય ને તો અહીં લખી શકશું આપણે આલ્ફા + બીટા = x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. રેડી? તો આ શૂન્યના સરવાળાની ચકાસણી કરી. રેડી? હવે નેક્સ્ટ શૂન્યના ગુણાકારની ચકાસણી કરી જાઓ. શૂન્યનો ગુણાકાર. એક શૂન્ય આલ્ફા છે, બીજો શૂન્ય બીટા છે. તો આનું એક શૂન્ય 4 છે, બીજો શૂન્ય -2 છે. પ્લસ માઇનસ માઇનસ થશે, 4 દુ 8 થશે. આના છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ. શું કામ લખ્યું? કારણ કે આપણી પાસે અહીંયા ઓલરેડી આલ્ફા × બીટા સૂત્ર મદદથી મેળવ્યું છે. પણ આ ચકાસણીમાં આ રીતના સ્ટેપ કરવા પડશે. રેડી? c/a -8/1 -8 એટલે c છે, તમે જોઈ શકો છો, અને 1 એટલે a છે. રેડી? તો એ પ્રમાણે લખ્યું તો -8 એટલે અચળ પદ અને 1 એટલે x² નો સહગુણક. આ રીતના દાખલો ગણ નાખો એટલે 3 માર્કનું જો કે નથી તો 4 માર્કમાં તમને પૂછાય તો 4 માર્ક મળે, 2 માર્કમાં પૂછાય તો 2 માર્ક મળે. રેડી છે? તો આ રીતના ખાસ સ્ટેપ કરવાના રહેશે. રેડી છે? તો ખાસ આ રીતના પ્રિપેરેશન કરી નાખવાની એટલે કંઈ વાંધો આવે નહીં. આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવી ખાસો એટલે વાંધો ન આવે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ચાલો આગળ વધીએ. ત્રીજો દાખલો છે મિત્રો. ત્રીજા દાખલામાં કીધેલું છે 2 અંકોની ત્રીજા ચેપ્ટરનું છે. IMP વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે કે જેની અંદરથી 4 માર્કનો કે 5 માર્કનો દાખલો પૂછાશે. 4 માર્કનો કે 5 માર્કનો દાખલો પૂછાશે. ખાસ યાદ રાખજો, કુટ પ્રશ્ન આધારિત દાખલો પૂછાય તો આ ચેપ્ટરમાંથી પૂછવો પડે એમ ખાસ યાદ રાખજો. હે ને? આ ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. 9મા ધોરણની અંદર આવે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ બેના કોમ્બિનેશનથી પણ દાખલો બની શકે. રેડી? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો અહીંયા શું છે? તો કે 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો આપ્યો છે 9. હવે 2 અંકોની એક સંખ્યા, 2 અંકની સંખ્યા છે કેવી રીતના બને? તો અહીં જુઓ ભાઈ, 2 અંકોની સંખ્યા કેવી રીતના બનતી હોય? તો અહીંયા તમને સમજૂતી આપું તો આ એકમનો અંક હોય અને આ દશકનો અંક હોય. બરોબર છે? દશકનો અંક. માની લ્યો કે કોઈ સંખ્યા છે 23, આ 23 છે તો 23 કેવી રીતના બને? તો કે 20 + 3 થશે બરાબર 23 થશે. રેડી છે? તો આનો મતલબ શું થયો? તો આ દશકનો અંક છે, આ એકમનો અંક છે.
દશકના અંકને આપણે 10 વડે ગુણવાનો થાય અને એકમના અંકને આપણે 3 વડે ગુણવાનો થાય. રેડી છે? તો આખી સંખ્યા બને જો 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમ બરાબર સંખ્યા બને 2 અંકની સંખ્યા થાય. 2 અંકની સંખ્યા આ રીતના બને. બરોબર છે? તો આ તમારે ધ્યાનમાં રાખવું પડે. આ તમને ખબર હોવી જોઈએ. રેડી છે? તો અહીંયા પહેલા આપણે જે કીધું છે પેલું વાક્ય એના ઉપરથી ધારણા કરી લઈએ. ધારો કે બે અંકોને સંખ્યાનો એકમનો અંક બરાબર y અને દશકનો અંક બરાબર x છે. રેડી છે? હવે સંખ્યા કઈ થઈ? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા બરાબર કેટલા છે? તો કે 10x વત્તા y થયું. આ આપણી મૂળ સંખ્યા થઈ, ઓરિજિનલ સંખ્યા. આ જે ધારણા છે એના ઉપર. રેડી છે? હવે આ તમને એક શરત એ આપી છે. શરતો તમારે શું આપી છે એ ધ્યાનમાં રાખવું પડે. એક શરત એ છે કે બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો, બે અંકોની એક સંખ્યા છે એમના અંકોનો સરવાળો કેટલો છે? તો કે 9 છે. બરાબર છે? તો આ અંકો કયા છે? તો કે x છે પ્લસ y છે. બરાબર કેટલા છે? તો કે 9 છે. અને સમીકરણ એક કહી દઉં, એક સમીકરણ બની ગયું. દ્વિચલ સુર એક સમીકરણની અંદર બે ચલ હોય એટલે આપણે બે સમીકરણ હોવા જોઈએ. રેડી? તો એક શરત ઉપરથી આપણને એક મળ્યું. બીજું, વળી સંખ્યાના 9 ગણા કરીએ. હવે સંખ્યાના 9 ગણા, જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરીએ તો મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો એ વાક્ય પાછું વાંચશું આપણે થોડીક પછી. પણ પહેલા અંકોની અદલા બદલી કરી પછી જે મળતી સંખ્યા કઈ છે તો અહીં જોઈજો. અદલા બદલીનો મતલબ એકમનો અંક દશકના અંકે જવા દો, દશકના અંકને એકમના અંકે જવા દો. રેડી? અદલા બદલી કરતા મળતી સંખ્યા. બરોબર ને? આ બેન બદલાવી નાખો તો એકમનો અંક અહીંયા આવી જાય, દશકનો અંક આવી જાય. પણ સંખ્યા જે બનશે એમાં શું થશે? તો કે દશકના અંકની બદલે એકમના અંકને આપણે 10 વડે ગુણવો પડશે અને દશકનો અંક આપણે ઉમેરવો પડશે. આ બેન અદલા બદલી થઈ ગઈ, બીજું કંઈ. રેડી? આ લોજિક છે. હવે આપણે જોઈએ જે શરત આપી છે તે શરત શું છે ભાઈ? પાછું કહીએ, 9 ગણા કરવાના છે. કેના? સંખ્યાના 9 ગણા. સંખ્યા જે છે એના 9 ગણા. સંખ્યા કઈ છે? તો કે આવડિયા 10x પ્લસ y એના 9 ગુણા કરીએ. બરાબર મળતી સંખ્યા અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા આ છે. એનું કેટલું છે ભાઈ? 2 ગણું છે. તો આ 2 ગણું. રેડી? આ આપણું 2 ગણું થઈ ગયું. મતલબ આને આપણે સાદુરૂપ આપવાનું છે. આ સમીકરણ બનશે અહીંથી 9x પ્લસ 9y બરાબર 20y પ્લસ 2x. રેડી? સોરી, 2x આ બાજુ અને 20y આ બાજુ લઈ લેશું તો 88x આ ઓલી બાજુ જવા દે તો હાલે ને. 11y. તો અહીં એક સમીકરણ બને છે. જો આને સમીકરણ 2 કહી દેશું. y બરાબર 8x અને સમીકરણ 2 કહી દેશું. આપણી પાસે આ સમીકરણ ઉકેલવા માટે 2 રીત છે. એક આદેશની રીત છે અને એક લોપની રીત છે. લોપની રીતનો મતલબ એવો કે ચલને લોપ કરવો. આદેશની રીતનો મતલબ એવો થાય કોઈ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવી બીજા સમીકરણમાં મૂકવું. બરોબર છે? તો અહીંયા ઓલરેડી ડાયરેક્ટ કરતા બનેલું જ છે. તો આપણે એ પ્રક્રિયા કરી. સમીકરણ 2 ને સમીકરણ 1માં મૂકી. બેનો સરવાળો 9 છે અને y બરાબર આ છે. બરોબર? તો x પ્લસ 8x બરાબર 9. તો 9x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 9 થઈ ગયા. x બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. હવે x બરાબર 1 થઈ ગયા. હવે આપણે જાણીએ છીએ કે x પ્લસ y બરાબર કેટલા છે? તો કે 9 છે. આમાં x ની જગ્યાએ 1 મૂકી દેશું તો કે 1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. તો y બરાબર કેટલા થશે મિત્રો? 8 થશે. બરોબર છે? 2 અંક મળી ગયા છે. એકમનો અંક અને દશકનો અંક આપણને 2 અંક મળી ગયા છે. હવે આપણને પૂછ્યું છે શું? તો એ જોવો. હવે આપણને એ પૂછ્યું છે કે અહીંયા તે સંખ્યા કઈ છે? તો આપણી સંખ્યા તો આ છે, મૂળ સંખ્યા 10x વત્તા y, 10x વત્તા y. બરોબર છે? તો અહીં લખશું મિત્રો મૂળ સંખ્યા 10x વત્તા y. x કેટલો છે? તો કે 1 છે અને y કેટલો છે? તો કે 8 છે. બરોબર છે? 10 એકા 10 વત્તા 8 બરાબર કેટલા થશે મિત્રો? 18 થશે. તો આપણો જવાબ થઈ ગયો. અને તમારે જવાબને ચકાસણી કરવી હોય તો કરી શકો. તમને જે શરત આપી છે એ શરતનું પાલન કરે છે કે નહીં. બરોબર? આપણી શરત એવી હતી કે 2 અંકોનો સરવાળો 9 થાય છે. રેડી છે? હવે આ સંખ્યાના 9 ગણા કરો, એ અદલા બદલી કરો એટલે એનું બમણું થાય. આ સંખ્યાના 9 ગણા કરશો એટલે 18 9 કેટલા થાય? 162 થાય. 162. હવે અંકોની અદલા બદલી કરી નાખો એટલે 81 થાય અને એનું બમણું કરો તો 162 થાય. તો આ બે સરખા થઈ ગયા. તમે જોઈ શકો છો. બરોબર? તો અહીંયા તમે ક્રોસ વેરીફાઈ કરીને તમને પણ કોન્ફિડન્સ વધારી શકો છો. બરોબર? કઈ રીતના? તો કે પેપરમાં દાખલો પૂછાણો તમને ખબર પડી ગઈ કે આ જવાબ આવે છે, તમને અંદરથી ગલગલિયા થાય કે ન થાય? 100%ની વાત છે, થાય. રેડી છે? તો કોન્ફિડન્સ વધે. એમ ગલગલિયા થાય મતલબ આપણો કોન્ફિડન્સ વધ્યો.
રેડી ને? તો આ રીતના તમે ખાસ મિત્રો પ્રિપેરેશન કરી અને તમારું જે કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ કરી શકો છો. રેડી છે? ચાલો, તો અહીંયા ત્રીજો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ચોથો દાખલો છે મિત્રો, ચોથા ચેપ્ટરનો છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર દ્વિઘાત સૂત્ર અને અવયવીકરણની રીત બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેઝિક ફંડા તરીકે. પછી એના એપ્લિકેશન હોય તો આ એપ્લિકેશન તમે જોઈ શકો છો. એક ટ્રેન અચળ ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. હવે તમે માની લો કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, ટ્રેનમાં જાઓ છો, 360 કિલોમીટરનું અંતર કાપવાનું છે, તો એ ટ્રેન દ્વારા ટ્રેન કાપે છે, આપણે તો બેસવાનું છે. રેડી ને? તો 360 કિલોમીટર અંતર કાપે છે. ઝડપ કેટલી છે ખબર નથી, અચળ ઝડપ છે, ફિક્સ, મતલબ એક ધારી ચોટેલી ઝડપ છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પર કલાક વધુ હોત જે સ્પીડે તમે પહોંચ્યા એના કરતાં 5 કિલોમીટર પર કલાક છે એ વધારી દો સ્પીડમાં, તો શું થાય? તો કે તેટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો લાગે. તો એ સ્વાભાવિક છે, લાગવાનું છે ને. આપણે જે સ્પીડમાં કહેતા, માની લો કે 50ની સ્પીડે જઈએ આપણે, 50 કિલોમીટર પર કલાકની સ્પીડે ગયા આપણે, બરોબર છે. પછી 55 કિલોમીટર પર કલાકની સ્પીડે જવા માંડી તો આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં વહેલા પહોંચી જશું ને, બરોબર? તો અહીંયા એવું કહે છે કે 1 કલાક વહેલા ઓછો સમય લાગશે, એટલે 1 કલાક વહેલા પહોંચી જશું. રેડી છે? તો ટ્રેનની મૂળ ઝડપ ગોતવાની છે. અહીંયા એક જ ચલની વાત છે, એક ચલની વાત થાય ત્યાં દ્વિઘાત સમીકરણ આવે. કેટલી વાર છે ને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અને દ્વિઘાત સમીકરણનો ઉપયોગ મતલબ સાથે થતો હોય ત્યારે આપણે કન્ફ્યુઝન થતા હોય કે કયું પ્રકારનું અહીંયા કામ કરવાનું થશે, દ્વિચલથી કામ કરું કે દ્વિઘાતથી કામ કરું. તો અહીંયા એક જ ચલ ઉપર આધારિત છે, તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવશું ભાઈ, બરોબર? પહેલાં ધારી લેશું, ધારો કે ટ્રેનની મૂળ ઝડપ બરાબર x કિલોમીટર પર અવર છે. રેડી છે? અંતર જે કાપવાનું છે એ ફિક્સ છે 360, અંતર બરાબર 360 કિલોમીટર છે. હવે આ એક વસ્તુની જરૂર પડે, આપણે થોડુંક ફિઝિક્સની જરૂર પડે કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય, અંતરના છેદમાં સમય થાય. હવે આમાંથી સમયને કરતા બનાવો, કારણ કે બે અલગ અલગ સમયની વાત છે. એક પહેલી વાર ગયા ત્યારે 50 કિલોમીટર પર કલાકની ઝડપે ગયા, બીજી વાર ગયા ત્યારે 55 કિલોમીટર પર કલાકની ઝડપે ગયા, બરોબર છે? તો પહેલી વાર જે સમય લાગતો તેના કરતાં બીજી વારનો સમય છે એ ઓછો લાગશે, બરોબર? આ તમે સમજી ગયા છો. એ જ રીતના આપણે કામ કરવાનું છે, પણ અંતરના છેદમાં ઝડપ, બરોબર છે? ઝડપમાં વધારો થશે. ક્લિયર છે? તો અહીં તમે જુઓ ભાઈ, પહેલાં અત્યારે જોઈએ T1 સમય 360 કિલોમીટર અંતર x કિલોમીટર પર અવરની ઝડપે કાપતા લાગતો સમય, આ સમય કેટલો છે? આને આપણે T1 કહી દઈએ, બરોબર છે? T1 સમય. આ જ સૂત્ર છે, અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે? 360 છે. ઝડપ કેટલી છે? x કિલોમીટર પર અવર છે. તો આ સમય લાગશે, બરોબર છે? T1 સમય લાગ્યો. હવે બીજું 360 કિલોમીટર અંતર કાપ્યું છે, 360 કિલોમીટર અંતર કાપ્યું છે, અને તમે જે ઝડપે જવાનો છે એમાં 5 કિલોમીટરનો વધારો કરવાનો છે. x તો ઝડપ હતી જેમાં 5 કિલોમીટરનો વધારો કર્યો, એટલે x + 5 કિલોમીટર પર અવર ની ઝડપે કાપતા લાગતો સમય, આને T2 કહી દે. સૂત્ર આ જ રહેશે. અંતર 360 કિલોમીટર છે, ઝડપ કેટલી છે? x - 5 છે, સોરી x + 5 છે. રેડી છે? હવે આ જે છે એ વહેલું પહોંચી જશે, આ મોડું પહોંચશે. એટલે આમાંથી આ તમે બાદ કરશો એટલે 1 કિલો મતલબ 1 કલાક છે, બરોબર છે? આનો જે સમય છે T1 બરાબર T2 + 1 છે. T1 જે સમય છે એ T2 માની લો કે 3 કલાકે પહોંચાડતા હોય તો T1 છે એ 4 કલાકે પહોંચાડશે, મતલબ તો એ થયો ને ભાઈ. તો T2 કરતાં 1 કલાક વધારે છે, બરોબર છે? તો હવે આપણે સોલ્યુશન કરવાની ટ્રાય કરીએ. જો શરત મુજબ T1 બરાબર T2 + 1 એટલે કે T1 - T2 બરાબર 1 થશે, બરાબર? T1 શું હતું? 360 છેદમાં x હતું, માઇનસ 360 છેદમાં x + 5 હતું, બરાબર 1, બરાબર? સામે ક્રોસ ગુણાકાર કરી નાખો. 360x 360 5 એટલે 1800 થશે, બરાબર? કારણ કે બે બાજુ ડબલ કરું તો 10 થાય, એટલે 1800 નહીં, 1800 નહીં થાય. જુઓ ભાઈ, પહેલાં તો મીંડું મૂકી દો. 6 × 5 = 30નું મીંડું વધી પડી 3, 5 × 3 = 15 ને 1800 થયું. હોય અઠે મેળવી ગયું, આવી છે ક્યારેક. ચાલો આનો ગુણાકાર 360 અને આખાના છેદમાં શું આવશે મિત્રો? x² + 5x બરાબર 1. રેડી છે? આ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, આ બે કટ થઈ જશે. આ x છે ને ભાઈ, આ કટ થઈ જશે. તો આ શું વધ્યું? 1800 બરાબર x² + 5x. આ 1800 ની સામે ટપાડી દો એટલે 0.
એક્સ સ્ક્વેર પ્લસ 5x માઇનસ 1800. રેડી છે? 1800ના ભાગ પાડવાના છે, બાદબાકી કરતાં 5 આવે. 1800ના ભાગ પાડો ભાઈ, બાદબાકી કરતાં 5 આવે. ચોકે ચોકે 16 થાય એટલે 1600 થશે. 25 25 એટલે 2500 થશે. 50 ગુણ્યા 45, 45 ગુણ્યા 5 કરીએ. 25 25 નો 5 વધી પડી 2, 5 ચોક 20 ને 22, એના કરતાં ઓછું આવવું જોશે. 1800 જોઈએ છે ને, 2250 થયા. 45 ગુણ્યા 40 કરી. રેડી? એટલે પાછળ એક મીંડું મૂકી દે. 45 90 90 ને 1800 થઈ ગયા. ચાલો રેડી? 1800 ભાઈ. 45 40 હો ભાઈ. આ બાજુ 0, x વર્ગ પ્લસ 45x માઇનસ 40x અને માઇનસ 1800. આના કેવી રીતના અવયવ પાડવા એ હમણાં આપણે આગળ શીખાય, બરોબર ને? આગળ આપણે શીખા. ક્લિયર છે? બબેન જોડી બનાવો ભાઈ. x કોમન કાઢી નાખો એટલે x પ્લસ 45 અને માઇનસ 40 કોમન કાઢો એટલે x પ્લસ 45 જ થશે, બરોબર? તો બે અવયવ પડ્યા ભાઈ. કયા કયા? x પ્લસ 45 અને x માઇનસ 40. રેડી? આને ભૂસી નાખી તો અહીંયા x બરાબર 45 આવશે માઇનસમાં અને x બરાબર 40 આવશે. રેડી છે? આ પ્લસ 45 બરાબરની સામે જાય તો માઇનસ 45, માઇનસ 40 બરાબરની સામે જાય તો પ્લસ 40. તો આ કોઈ દી પોસિબલ નથી. ઝડપ કોઈ દી માઇનસમાં ના હોય, બરોબર ને? શક્ય નથી. તેથી ટ્રેનની ઝડપ બરાબર 40 કિલોમીટર પર કલાક, મૂળ ઝડપ, બરોબર છે? પછી જ્યારે 1 કલાક વધારે મતલબ વહેલા પહોંચી જાય ત્યારે 45 કિલોમીટર પર કલાકની થઈ જશે, બરોબર? અત્યારે મૂળ ઝડપ છે કેટલી છે? 40 કિલોમીટર પર કલાક છે. રેડી? આમાં ટ્વિસ્ટિંગ કરી નાખે ભાઈ. મૂળ કલાક નહીં, બીજા સમયે મતલબ બીજી વાર તમે જાઓ છો ત્યારે જે ઝડપ હતી એ કેટલી છે? તો કે 45 કિલોમીટર પર કલાક થશે. ક્લિયર છે ભાઈ? તો આવા પ્રકારના કન્સેપ્ટ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવા દાખલાઓ પૂછાય છે એપ્લિકેશન બેઝ. રેડી છે? તો આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે, બરોબર ને ભાઈ? મજા આવતી હોય, કન્સેપ્ટ ક્લિયર થતા હોય, કંઈક નવું શીખવા મળતું હોય તો વિડીયો લાઇક કરી દેજો. એમાં થોડી કંઈ કંજૂસાઈ ના રાખતા, કારણ કે તમારા લીધે તમારો કોન્ફિડન્સ વધતો હોય, મારા લીધે તમને મળતો હોય કોન્ફિડન્સ, તમારા લીધે મને મળતો હોય, બરોબર? આઈનું ના પતાવી જવાનું, એટલે ઉપાધિ નહીં ભાઈ. રેડી? એટલે લાઇક કરી દેજો ભાઈ, એટલે ચિંતા ના રહીએ મારે ને તમને બેને. ચાલો નેક્સ્ટ આગળ વધશું ભાઈ. ચાલો આગળ વધતા પહેલાં એકવાર કેમેરાની સ્વિચ દબી દો એટલે ઉપાધિ નહીં. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આગળ. 5મો દાખલો છે મિત્રો. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો શ્રેણીનું 20મું પદ મેળવો. 20મું પદ મેળવવાનું છે. 20મું પદ મેળવવું છે. ગમે એટલામું પદ મેળવવું હોય તમારે સમાંતર શ્રેણીની અંદર તો પહેલું પદ અને સામાન્ય તફાવતની જરૂરિયાત હોય, બરોબર છે? બાકી બેઝિક કન્સેપ્ટો તમને ખબર જ હોવી જોઈએ, બરોબર? બાકી તો અહીંયા આપણે દાખલા રિલેટેડ અત્યારે વાત કરશું ડાયરેક્ટલી, બરોબર? તો શ્રેણીના પ્રથમ 14 પદ છે તો પ્રથમ 14 પદને આવી રીતના દર્શાવે. S14 એ કેટલો છે? તો કે 1050 છે. બીજી એક શરત આપી છે તમને, પ્રથમ પદ 10 છે એટલે એ બરાબર 10 છે. એ 20 પૂછ્યો છે એટલે એ 20 બરાબર 65 મારે. રેડી? આ રીતના કામ કરવાનું છે. એટલે ડી ગોતવો પડશે. એ 20 બરાબર a + 19 ડી થાય. આ સૂત્ર છે, બરાબર છે? સૂત્ર તમને આવડતા જ હોવા જોઈએ, બરાબર? બેઝિક કન્સેપ્ટ તો તમારો હોવા જોઈએ તો જ આ પ્રકારના દાખલા સોલ્વ થઈ શકે. અને એના માટે જ તમારે પ્રિપેરેશન કરવાની છે. કન્સેપ્ટ ના ક્લિયર હોય તો ના ચાલે ભાઈ, બરાબર ને? S14 નું સૂત્ર ડાયરેક્ટ લખી તો 14/2 કૌંસમાં 2a પ્લસ આનું સૂત્ર કાયદેસર રીતે લખી n/2 n-1d બરાબર 1050. રેડી છે? n એટલે 14 છે તો 14/2 બરાબર 2a કેટલા છે? તો કે 10 છે પ્લસ n એટલે 14 -1 એટલે 13d બરાબર 1050. રેડી છે ભાઈ? ચાલો હવે આ 14 7 થઈ જશે. 7 ને છેદમાં જવા દેશો અને 20 કરી નાખશો. 20 + 13d બરાબર 1050 ડિવાઈડ બાય 7. તો આને કેટલા કરશું? 15 7 એટલે કે 150 થશે. કેટલા થશે? 150. રેડી છે? 20 સામે જવા દઉં તો આ 13d બરાબર 150 - 20 13d બરાબર 130 થઈ ગયા. તો d બરાબર કેટલા આવી ગયા મિત્રો? 10 થઈ ગયા. ચાલો d મળી ગયો. 20મું પદ જોઈએ છે. પહેલું પદ છે તમારી પાસે સામાન્ય તફાવત છે. રેડી ને? ચાલો a20 બરાબર a + 20 - 1d આવું સૂત્ર છે. a + n-1d બરાબર. a એટલે કેટલા છે ભાઈ? a કેટલા હતા? તો કે 10 હતા પ્લસ 20 -
1 એટલે 19. 19 અને ડી કેટલો મળ્યો તો કે એ 10 જ મળ્યો ને ભાઈ, બરોબર ને. 10 કોમન કાઢો હોય તો કાઢી લ્યો. 1 પ્લસ 19 એટલે 200 થશે. 20મું પદ કેટલું થશે મિત્રો? 200 થશે. 20મું પદ કેટલું છે ભાઈ? 200. રેડી? તો આવા સમાંતર શ્રેણીની અંદરથી મોસ્ટ આઈએમપી દાખલાઓ નીકળી શકે. કોઈ પણ 2 વસ્તુ આપી હોય, 3 વસ્તુ આપી હોય, બરાબર, બાકીની વસ્તુઓ ગોતવાની હોય તો આવા પ્રકારના દાખલાઓ ખાસ જોઈ લેવા. રેડી? ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો છે મિત્રો યામ ભૂમિતિ. 9મા ધોરણની અંદર બેઝિક ફંડા તમે ક્લિયર કર્યા હોય યામ ભૂમિતિના. આલેખમાં કેવી રીતના બિંદુ દર્શાવવા, આવું બધી વસ્તુ જોઈ હોય. કઈ અક્ષ ઉપરનું બિંદુ છે એ આપણને કેમ ખબર પડે, 2 બિંદુઓ વચ્ચેનું અંતરસૂત્ર છે એ આપણે 10માં ભણીએ, વિભાજન સૂત્ર છે તો એ 10માં ભણીએ, બરોબર છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરી આ એક દાખલો છે. બિંદુઓ 2 આપેલા છે એ અને બી, ને જોડતા રેખાખંડના ત્રિભાજક બિંદુઓના યામ ગોતવાના છે. ત્રિભાજક, 3 ભાગ સરખા થાય ને એવા બિંદુઓ ગોતવાના છે. કાંઈ પણ વસ્તુ હોય તમારી પાસે, મારી પાસે અત્યારે કાંઈ વસ્તુ દેખાતી નથી, પણ માની લો કે એક લાકડી છે અથવા તો આ પેન છે, આ પેન છે, બરોબર છે. આના 3 માર કટકા કરવા હોય તો આ એક બિંદુ અહીંયા ને એક બિંદુ અહીંયા છે. આ 2 રેખાખંડના છેડાના બિંદુઓ છે. 3 કટકા સરખા કરવા હોય તો એક બિંદુ અહીંયા મૂકવું, એક બિંદુ અહીંયા મૂકવું, એટલે એક ભાગ આ થયો, બીજો ભાગ આ થયો, ત્રીજો ભાગ આ થયો, બરાબર. આવી રીતના 3 કટકા સરખા થશે. ત્રિભાજક એટલે મતલબ 3 સમાન ભાગમાં વિભાજિત થતા હોય તે રીતના, બરોબર. તો એક બિંદુ અહીંયા ગોતવાનું છે, એક બિંદુ આ ગોતવાનું છે, મતલબ એ બિંદુઓ ગોતવાના છે. રેડી છે? તો અહીંયા રેખાખંડ એક ડ્રો કરું છું. એ આ બી, રેડી છે. એ આપેલો છે 2,-2 અને બી આપેલો છે -7,4. વિભાજન બિંદુ અહીંયા લખી નાખીએ આપણે, P1 અને P2. એક અહીં લખી અને એક અહીં લખી. આ P1 અને P2. રેડી છે? હવે P1 ની ચર્ચા કરીએ આપણે. P1 ગોતવાનો છે, P2 ગોતવાનો છે. P1 મળી જાય પછી P2 છે એ 2 રીતે મળશે, અથવા પહેલા P2 ગોતી લેશો તો P1 છે એ 2 રીતે મળશે, બરોબર ને. તો પહેલા જે સમજો, હવે વિભાજન સૂત્રનો અહીં ઉપયોગ કરવો પડશે. માની લો કે અત્યારે P2 નથી, ટોટલ 3 કટકા થયા તો સમાન કટકા હોય ને, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. પણ હવે બીજી રેખા ડ્રો કરું. જો અહીંયા આપણે P1 ઉપર ફોકસ કરીએ અત્યારે. P1 ઉપર A અને B અહીંયા છે, P1 અહીંયા છે. રેડી છે? તો P1 છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે રેખાખંડ AB નું? તો 1/2 માં. આ બાજુ 2 કટકા છે અને આ બાજુ 1 કટકા છે. રેડી છે? તો P1 નું આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને P1 ના યામ ગોતી લેજો. P1 ના યામ બરાબર, વિભાજન સૂત્ર તમને આવડતું જ હશે. આનો આ મતલબ આ ગુણોત્તરનો આ બિંદુ સાથે કેલ્ક્યુલેશન થાય, આ ગુણોત્તરનો આની સાથે ગુણોત્તર થાય. mx2 nx1 m+1 m+n, અને બીજું my2 ny1 m+n. આ વિભાજન સૂત્ર છે. રેડી છે? એમાં આ m છે ને આ n છે, આ x1 y1 થશે, આ x2 y2 થશે. રેડી છે? તો અહીંયા જોઈએ ભાઈ, પેલા આપણે સૂત્રમાં આવી રીતના લખી જ નાખવાનું પેલા ફટાફટ, બરોબર ને. x1 x2 પછી મૂકવાના. આ ફોર્મેટ તૈયાર કરી લેવાનું. આ P1 માટેની વાત થાય છે. રેડી છે ભાઈ? ચાલો, x2 કયો છે તો કે x2 ઓલો છે -7, x1 કયો છે તો કે 2 છે, y2 કયો છે તો કે 4 છે, y1 કેટલો? -2. રેડી? કેલ્ક્યુલેશન કરી નાખો ભાઈ ફટાફટ. -7 +4 છેદમાં 3. અહીંયા તમે જોશો 4 × 4 અને -4 છેદમાં 3. તો આ P1 ના યામ મળી ગયા ભાઈ. 4 માંથી 3 જાય તો 7 જાય તો -3, -3 ભાગ્યા 3 એટલે 1 થશે અને આ 0. તો આ P1 ના યામ મળી ગયા. P1 ના યામ મળી ગયા ભાઈ, બરોબર છે. તો આ P1 જે આપણે ગોતવાનો તો એ એક મળી ગયો, એક વિભાજન બિંદુ મળી ગયું, -1,0 -1,0 મળી ગયું, બરોબર છે. હવે આ P1 મળી ગયું. હવે P2 ની વાત કરો તો આ ભાગ કાઢી નાખો તો P2 છે એ P1 PB નું મધ્ય બિંદુ થશે, બરોબર. એ બાજુ સરખા કટકા છે. અથવા P1 ને તમે ભૂલી જાઓ તો P2 છે એ 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરોબર. ધારો કે મધ્ય બિંદુનું સૂત્ર યાદ ન આવ્યું ટાઈમે, તો વિભાજન સૂત્ર તમે જે કર્યું તો એ જ રીતના કરવાનું છે. જ્યાં એકડો છે અહીંયા બગડો, બગડો છે અહીંયા એકડો વિભાજનમાં, બાકી બધું સેમ ટુ સેમ. રેડી? તો એ રીતના કરી શકો છો. રેડી છે? પણ હું અહીં તમને મધ્ય બિંદુથી કહું છું જેથી કરીને તમને વાંધો ન આવે. -10 સાઈડ -7 4. અહીંયા પહેલા રેખાખંડ ડ્રો કરીએ. આ P1 છે અને આ B છે. આ -1,0 અને આ -7,4 છે. રેડી? આ P2 આપણે ગોતવું છે તો મધ્ય બિંદુ અહીં લખશું ભાઈ, P2A P1B નું મબી છે. રેડી? સ્ટાર્ટિંગમાં બધું લખવું પડે ભાઈ કે ભાઈ P1 છે એ 1/2 ગુણોત્તરમાં રેખાખંડ AB નું એ તરફથી વિભાજન કરે છે ને એવું બધું તમારે થોડુંક લખી નાખવાનું હો, એટલે એ બધું પહેલા ન કહેવાનું હોય. ચાલો, P2 ના યામ મધ્ય બિંદુના સૂત્ર તમને કદાચ ના યાદ હોય તો કહી દઉં કે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2, બરોબર. સિમ્પલ છે ભાઈ, બરોબર. તો x યામ -1 અને અહીંયા -7 છે છેદમાં 2.
વાય આમ 0 વત્તા 4 છેદમાં 2 છે રેડી છે બેનો હિસાબ કિતાબ કરી નાખી -1 -7 છેદમાં 2 અહીંયા 4 છેદમાં 2 -7 ને 1 -8 -8 ના છેદમાં 2 એટલે -4 થશે અને 4 ના છેદમાં 2 એટલે 2 થશે રેડી છે તો માગેલ બિંદુઓ લખી નાખવા છે માગેલ બિંદુઓ કયા થઈ ગયા -1,0 અને -4,2 છે ચાલો રેડી તો આ રીતના આપણે ખાસ મિત્રો આ યામ ભૂમિતિના દાખલાઓ જે આવે 10મા ધોરણની અંદર ખાસ કરીને તમને જે છે ને મેથ્સની અંદર વધારે વેઇટેજ છે ને 10મા ધોરણમાંથી હોય કારણ કે 9મા ધોરણની અંદર બેઝિક ફંડા છે બેઝિક ફંડા ઉપરથી ઘણા બધા ચેપ્ટરો પાછા રિપીટ થાય છે 10મામાં કે જે બેઝિક ફંડાનો ઉપયોગ કરીને દાખલાઓ સોલ્વ કરવાના આવતા હોય બરોબર છે તો 9મા ઉપર ધ્યાન વધારે ફોકસ મતલબ 9મા કરતાં 10મા ઉપર વધારે ફોકસ કરવાનું છે 9માંથી બેઝિક ફંડા ક્લિયર કરવાના છે તો એ ખાસ ધ્યાનમાં રાખવું ચાલો તો અહીંયા આપણો આ 7મો દાખલો કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 7 હા આગલો આપણે છઠ્ઠો કમ્પ્લીટ કર્યો બરોબર ને 7મો હવે સ્ટાર્ટ થાય છે મિત્રો આ ત્રિકોણમિતિનો દાખલો છે તમે જોઈ શકો છો ભાઈ ત્રિકોણમિતિ છે ને ભાઈ એની અંદર ફોર્મ્યુલા તમને ફૂલ આવડતી હશે તો જ તમારાથી આગળ કામ થશે ભાઈ કઈ રીતના આપણે સ્ટેપ કરવાના છે એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે રેડી તો અહીં તમે જોશો મિત્રો નિત્ય સમનો ઉપયોગ કરવાનો થઈ શકે છે એવું લાગે છે 1 + sin છેદમાં 1 - sin બરોબર છે તો એક ફોર્મ્યુલા તમારી પાસે છે નિત્ય સમની બતાવું તમને sin² a + cos² a = 1 થાય બરોબર છે આને તમે cos² માં કન્વર્ટ કરવું હોય તો આ રીતના થશે 1 - sin² રેડી આ નિત્ય સમનો ઉપયોગ કરવાનો થશે બરોબર કારણ કે કોસમાં આવી જાય તો કોસને તમે પછી સેકમાં કન્વર્ટ કરી શકો 10માં કન્વર્ટ કરી શકશો બરોબર ને વાંધો નહીં આવે જો LHS થી સ્ટાર્ટ કરીએ LHS આપણું એઝ ઇટ ઇઝ રહેશે 1 + sin a / 1 - sin a રેડી હવે શું કરશું તો કે કરણી લેશું છેદની કરણી લેશું એટલે વર્ગમાં આવી જશે બરોબર કન્સેપ્ટ કરાવ્યા હતા મતલબ આપણે અહીંયા તો નહીં પણ અગાઉ આપણે પ્રિલિમ્સની અંદર જરૂરિયાત પડી ત્યારે મેં કીધું હતું કે આ 1 - sin² તમે 1 - sin a 1 + sin a તમે લખી શકો છો ક્લિયર ને ભાઈ તો અહીં કરણી લેશું તમે જો ભાઈ છેદની કરણી લઈ તો 1 - sin a * 1 + sin a રેડી અને અહીંયા 1 + sin a તો એકવાર છે જ બીજી વાર ગુણાકારમાં આવે એટલે આખાનો વર્ગ થઈ જાય ભાઈ તો આખું વર્ગમૂળમાં પૂરી દેવાય રેડી ને વર્ગમૂળ સેપરેટ આપતા પહેલા અહીંયા છેદમાં તમે જોશો તો એકવાર પ્લસ વાળું એકવાર માઇનસ વાળું તો એ આ બેઝિક નિત્યસમ જે છે ને એને આપણે એપ્લાય કરી દઈએ તો 1 - sin² થઈ જશે રેડી પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર એટલે કે એકનો સ્ક્વેર એક જ થશે સાઇનનો સ્ક્વેર sin² થશે 1 - sin² એટલે cos² લખાય બરોબર ને ભાઈ તો અહીંયા ઉપર અંડરરૂટમાં 1 + sin a આખાનો સ્ક્વેર થશે અને નીચે cos² થશે રેડી સેપરેટ વર્ગ આપી દેશું અંશનો વર્ગ આપી દેશું વર્ગ છે સોરી વર્ગમૂળ આપી દેશું વર્ગમૂળ આપણે સેપરેટ આપી દઈએ વર્ગ અને વર્ગમૂળ ભેગા થાય તો નીકળી જશે તો 1 + sin a અને છેદમાં cos a આવું થશે રેડી ને ભાઈ હવે સેપરેટ છેદ આપી દેજો સેપરેટ છેદ આપી દે એટલે આપણું કામ પૂરું થઈ ગયું ભાઈ 1/cos a + sin a / cos a 1/sin a એટલે શું થાય 1/cos a એટલે શું થાય તો કે sec થાય કોસનું વ્યસ્ત sec છે ને sec a જે ખૂણો હોય તે સાથે લખવો પડે તો sec a અને sin/cos એટલે શું થાય મિત્રો tan a થશે શું થશે tan a વેરી ગુડ ભાઈ તો અહીં આપણો જવાબ આવી ગયો RHS તમે જો ભાઈ sec a + tan a બરોબર છે તો આવા સાબિતીના દાખલાઓ ખાસ કરવા જોઈએ બરોબર 10મા ધોરણના જે ચેપ્ટરો છે ને આમ તમને મજબૂતાઈ હોવી જોઈએ શું કામ કારણ કે એમાંથી પૂછવાના ચાન્સીસ વધારે હોય બરોબર એટલે એ ખાસ એક ધ્યાનમાં રાખવાનું રહે ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો આગળ જોશું તો અહીંયા દાખલા નંબર 8 છે બરોબર દાખલા નંબર 8 ત્રિકોણમિતિનો ઉપયોગ છે ત્રિકોણમિતિ માંડ આવડતું એમાં શું થયું તો કે એનો ઉપયોગ આવ્યો બરોબર શું આવ્યું તો કે એનો ઉપયોગ આવ્યો એક જ મિનિટ હો ભાઈ ફોનમાં થોડુંક વાઇબ્રેશન થયું છે શું થયું જોઈ લઈ ઓકે કાંઈ વાંધો નહીં તો એનો ઉપયોગ છે બરોબર પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગની વાત છે બરોબર વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે એક ઝાડ ઊભું છે વાવાઝોડાના કારણે ભાંગીને વળી જાય છે કેવી રીતના જેથી તેની ટોચ જમીન સાથે 30નો ખૂણો બનાવે જમીન સાથે ટોચ છે ને એ 30નો ખૂણો બનાવે એ રીતના ભાંગી જાય છે વળી જાય છે બરોબર છે ઝાડની ટોચ જમીનને અડે છે તે બિંદુ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે હવે ભાંગીને જ્યારે અહીંયા જમીનને અડે છે ઝાડની ટોચ હોય એ જમીનને અડે ને ત્યારનું મતલબ થડનું બે વચ્ચેનું અંતર આપ્યું છે કેટલું આપ્યું છે તો
તો કે 8 મીટર આપ્યું છે. રેડી છે? તો ઝાડની કુલ ઊંચાઈ મેળવો. ઝાડની કુલ ઊંચાઈ મેળવવાની છે. તમે જોજો ભાઈ, આકૃતિ બનાવું છું, જોજો. આ એક માની લો કે ઝાડવું છે, આ જમીન છે, આ એ બી ઝાડ છે, બરોબર? એ બી ઝાડ છે અને આવી રીતના જમીન છે, બરાબર? અત્યારે વાવાઝોડું આવ્યું, જો હાર્યું વાવાઝોડું અહીંથી આવે છે, બરાબર છે? સી બિંદુએથી ઝાડ છે એ ભાંગી જાય છે, બરાબર છે? અને અહીંયા આડે, આ જે ભાગ છે એ અહીંયા આડે છે. ભાગ મારે એટલો જ રાખવો હોય તો અહીંયા મારે થોડીક પ્રક્રિયા કરવી પડશે. આવી રીતના છે, આ જેટલો ભાગ છે એટલો જ થશે, બરાબર? આ બી છે તો આ બી ડેશ કહી દો, બરાબર ને? અને જે આ જમીનની ટોચની સાથે, મતલબ જમીન સાથે ખૂણો બનાવશે, કેટલાનો બનાવશે? 30નો ખૂણો બનાવશે. રેડી છે? આવી રીતના આપ્યું છે. હવે આ ટોચ જે છે જમીનની, આ ટોચ અહીંયા આવી છે, બરાબર? બી ડેશ આગળ. તો આ બે વચ્ચેનું જે અંતર છે ને, આ થડ છે, તો આ બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 8 મીટરનું આપ્યું છે. રેડી? 8 મીટરનું આપ્યું છે. તો આ રીતના છે. ઝાડની ઊંચાઈ ગોતવાની છે, ઝાડની કુલ ઊંચાઈ, આ આખી એ બી ગોતવાની છે, બરોબર છે? તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકશો, આ અને આ બે સરખા છે. રેડી? તો બસ થોડાક સ્ટાર્ટિંગમાં લખી નાખવાનું કે વાવાઝોડાના કારણે આ બધું થયું, ભાંગી ગયું, બરોબર? એ બી ઝાડ છે, એ બી ઝાડની ઊંચાઈ છે, ઝાડની ઊંચાઈ છે, બરોબર છે? વાવાઝોડાના કારણે ઝાડ છે તે બિંદુ સી થી વળી જાય છે, ભાંગીને વળી જાય છે અને જમીન સાથે બી ડેશ બિંદુએ છેદે છે. જમીનની સાથે જે ઝાડની ટોચ છે ને એ બી ડેશ ને છેદે છે અને ત્યાં 30નો ખૂણો બનાવે છે, બરાબર છે? તો આ લખ્યું છે 30નો ખૂણો બનાવે છે. રેડી? તે અહીંયા આપણે લખી કે ખૂણો સી બી ડેશ બી બરાબર કેટલું થશે? 30 ડિગ્રી થશે. રેડી ને? આ શિરોલંબ સ્થિતિમાં છે એવું જ માનવામાં આવે છે આ ચેપ્ટરની અંદર, બરાબર? તો આ 90નો ખૂણો છે. રેડી છે ભાઈ? તો હવે આપણે બે વસ્તુ ગોતવાની છે, એક આવડું માપ અને એક આવડું માપ. ડાયરેક્ટ આખું માપ નહીં મળે તમને, બરોબર છે? આપણી પાસે કાટકોણ ત્રિકોણ આવડો હશે તો એની અંદર ચર્ચા કરી શકીએ તમે. સાઇન કોસ ટેન શાક પાક સાપા, સાઇન કોસ ટેન શાક પાક સાપા, બરોબર? સાઇન એટલે શાક, સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે પાક, પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન એટલે સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ અહીંયા જરૂરિયાત કઈ છે? તો કે આપણને આ જે ખૂણો છે એની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુની જરૂર છે અને કર્ણની જરૂર છે. તો પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ ગોતવી છે તો ટેનનું સૂત્ર યુઝ કરાય. પછી તમારે માની લો કે પાસેની બાજુ આપેલી છે અને કર્ણ ગોતવો છે તો કોસનું સૂત્ર યુઝ કરાય, બરોબર? ત્યારે તમારી પાસે સામેની બાજુ આવી ગઈ હશે, પણ આપણે જે બાજુ આપેલી છે એ બાજુને ધ્યાનમાં રાખીને સૂત્ર યુઝ કરવાનું. કારણ કે કદાચ એવું બને કે આપણે કેલ્ક્યુલેશનમાં કંઈક ખોટું કર્યું હોય તો વળી ઓલું ખોટું થાય, બરાબર? એટલે એ ખાસ યાદ રાખવાનું, જે વસ્તુ આપેલી છે એના ઉપરથી કામ કરવાનું. ચાલો અહીંયા જુઓ ભાઈ, હવે આપણે શું લખશું? તો કે ત્રિકોણ સી એ બી ડેશ માં ખૂણો એ બરાબર 90 ડિગ્રી છે. રેડી? એ બી ડેશ બરાબર 8 મીટર છે. રેડી ને? હવે એક ત્રિકોણની વાત કરીએ, કયું તો કે નાનું, મતલબ ત્રિકોણમાં જ આપણે વાત કરી કે tan 30 ડિગ્રી, tan 30 ડિગ્રી બરાબર શું થશે? તો કે સામેની બાજુ 80 અને પાસેની બાજુ 8, બરાબર? હવે આ ટેબલ આવડતું હોવું જોઈએ. અગાઉ પ્રિલિમ્સના જ્યારે વિડીયો ભણાવતો ત્યારે હું તમને શોર્ટ ટ્રીક આપતો હતો, બરાબર? એ શોર્ટ ટ્રીકનો વિડીયો આપણે ચેનલની અંદર મૂકેલો જ છે. તો tan 30નું મૂલ્ય જોવું હોય તો 30ની આંગળી પકડવાની, જમણીના છેદમાં ડાબુ, રૂટ જમણીના છેદમાં રૂટ ડાબુ, એટલે 1ના છેદમાં √3 થાય. શું થાય? 1ના છેદમાં √3. એ આખી પ્રોસિજર કઈ રીતના વર્ક કરે છે એ આખું આપણે સમજાવેલું છે. 5-7 મિનિટનો વિડીયો છે, તમે જોઈ શકો છો. રેડી? તો એસી બરાબર શું થઈ ગયું મિત્રો? 8ના છેદમાં √3 મીટર. આવો જવાબ ના ચાલે, પણ આપણો આ ફાઇનલ જવાબ નથી એટલે આપણે આને અત્યારે આમનો રાખશું. આ એસી મળી ગયું. હવે આપણે આ ભાગ ગોતી લે એટલે આપમેળે આ થઈ જશે, બરોબર? ઝાડની ઊંચાઈ કેવી રીતના છે? તો કે એસી વત્તા બીસી છે ને, એટલે એ બી થશે. પણ બીસી અને બી ડેશ સી બે સેમ છે, બરોબર ને? અરે ને, ચાલો તો નેક્સ્ટ સ્ટેપમાં વયા જજો. કોસ 30 ડિગ્રી બરાબર પાસેની બાજુ કઈ હતી? તો કે એ બી ડેશ અને અહીંયા બી ડેશ સી. રેડી? હવે કોસ 30ની આંગળી પકડો, ડાબી બાજુ જુઓ, √3 ના છેદમાં 2, √3 ના છેદમાં 2. રેડી? એ બી ડેશ એઝ ઇટ ઇઝ. એ બી ડેશ કેટલું આપ્યું છે તમને? 8 આપ્યું છે ને, 8 આપ્યું છે ને. અહીંયા બી ડેશ સી કરતા બનાવશું, 8 દુ 16 થઈ જશે અને છેદમાં √3 આ મીટર. રેડી? આ બી ડેશ સી મળી ગયું. આપણે ડાયરેક્ટ એ બી મેળવવાનું છે, બરાબર? ઝાડની ઊંચાઈ લખું, ઝાડની ઊંચાઈ
એ બી બરાબર એસી વત્તા બીસી બરાબર છે, અહીંયા બીસી બરાબર શું છે બી ડેશ સી છે. રેડી? તો ધ્યાનમાં રાખજો. બરોબર, ઝાડની ઝાડ જ્યારે ભાંગે છે ત્યારે ઊંચાઈમાં વધારો ઘટાડો થઈને ન ભાંગે, એમ સમજ હોય. રેડી ને? તો એ એટલા માટે બે સરખું છે. એસી કેટલું મળ્યું આપણને? આગળ 8/√3 મળ્યું, પ્લસ બીસી કેટલું મળ્યું? તો કે 16/√3 મળ્યું. બરાબર, તો આ 24/√3 થયું. હવે આ જે ફાઇનલ આપણો જવાબ છે એમાંથી છેદમાં √3 કોમન, મતલબ કરણી લઈ લેશું √3 ની. બરોબર ને? એટલે છેદમાં 3 થઈ જશે, ઉપર 24, અહીંયા √3, એટલે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 8√3 મીટર. બરાબર, તો ઝાડની ઊંચાઈ કેટલી હશે ભાઈ? શરૂઆતમાં 8√3 હશે અને પછી એટલી જ હોય, પણ કપાઈ ગયું, ભાંગી ગયું. બરોબર છે? તો છેલ્લે લખી નાખો કે ઝાડની ઊંચાઈ છે 8√3 છે. √3 ની કિંમત 1.73 લખવી તો લખી શકો, કેલ્ક્યુલેશન કરી શકો, પણ 10th સિલેબસ મુજબ અત્યારે હવે √3 ની કિંમત મૂકવાની થતી નથી, તોય માર્ક આપી દે છે, આપે જ છે હો, એટલે ચિંતા ના કરતા. ચાલો, તો આ રીતના આપણે ઝાડની ઊંચાઈ ગોતી શકીએ છીએ. રેડી? તો ત્રિકોણમિતિનો કઈ રીતના ઉપયોગ કરવો એ તમને આવા પ્રકારના ચેપ્ટરની અંદર શીખવા મળે. બરોબર ને ભાઈ? તો એ ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ. બરોબર ને? ત્રિકોણમિતિ 100% તમને આવડવું જોઈએ વ્યવસ્થિત રીતે. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મિત્રો, પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે આજે આપણે આ કોર્સ ઓલરેડી કોર્સ તો ચાલે જ છે, પણ એક એક્સ્ટ્રા તમને બેનિફિટ થઈ શકે એવી આપણે પ્રક્રિયા કરી છે. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો છે. બે કોર્સની અંદર જે ફીચર્સ છે એ બે સેમ ટુ સેમ છે. રેડી? ધોરણ 9-10ના ગણિતના દરેક કન્સેપ્ટની સમજૂતી આપેલી છે, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ કરાવેલા છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. બરોબર, આ સિવાય આપણે વાત કરી હતી ને મોડેલ પેપર, 5 મોડેલ પેપર મૂકેલા છે હો ભાઈ. મોડેલ પેપર 5 મૂકેલા છે. તમારી જે નવી પેપર સ્ટાઇલ છે ને, નવી પેપર પદ્ધતિ મુજબ જ 5 મોડેલ પેપર અત્યારે મૂકેલા છે. બીજા હજી 5 મૂકશું આપણે. રેડી? કે જેમાં વિજ્ઞાનના ક્વેશ્ચન આવી જશે, મેથ્સના ક્વેશ્ચન આવી જશે, વિષય પદ્ધતિ આવી જશે. મતલબ બ્લુ પ્રિન્ટ તમારી જે છે ને મેન્સ માટેની 2026ની એને આધારિત જ છે. બરોબર, હવે બેનિફિટમાં આજે એ છે કે 799માં તમને આખો કોર્સ મળવા પાત્ર થઈ જવાનો છે. બરોબર, આજથી આ કોર્સ ચાલુ થશે. તમને 3 મહિના માટે વેલિડિટી વાળો છે. 6 મહિનાની વેલિડિટી વાળો છે 1199માં. બરોબર, એમાં થોડુંક આપણે પ્રાઇસમાં કન્સેશન કરીને 3 મહિનામાં તમને કરી દીધું. ઘણા બધાનો આપણે રિક્વેસ્ટ હતી કે સાહેબ 3 મહિના માટેનું કરી દો ને, 7 મહિના આપણે 6 મહિના માટે થોડુંક વધારે થઈ જાય છે. બરાબર, તો આપણે એ ફાયદો કરાવી દીધો તમને. બરાબર, પણ હવે તમારા હાથમાં છે. હવે આ તમારે તક ઝીલવી છે કે નહીં. બરોબર ને ભાઈ? હવે આવી ઓપોર્ચ્યુનિટી કાંઈ વડે ઘડી જ નથી આવતી. 2023થી હવે આવી વારો. બરાબર, 3 વર્ષની અંદર વળી પાછો 3 વર્ષ લગી તમારે પાછો ટાઈમ બગાડવો હોય તો બગાડી શકો છો. બાકી તમે પ્રેક્ટિસ કરશો વ્યવસ્થિત રીતે, A to Z બધું કમ્પ્લીટલી કરશો તો ક્યાંય અટકવાના નથી. રેડી? તો ક્યાંય ડરવાની જરૂર નથી. આજે જ તમે આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. અને આજે જ તમે આ 3 મહિનાવાળો કોર્સ લેવો તો એ જ છે, અને 6 મહિનાવાળો તો ઓલરેડી છે જ. બરાબર, આજથી આ તમને જોવા મળશે ભાઈ. તો આજે જ આનો લાભ લઈ લો. બરાબર, બાકી ક્યાંય ડાઉટ હોય તો આ નંબર છે તમારી પાસે 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? ક્યાંય અટવાવાનું નથી ભાઈ. જેટલી પ્રેક્ટિસ વ્યવસ્થિત કરશો, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, એટલો સફળતાના ચાન્સીસ વધશે ભાઈ. તમારો જે ગોલ છે ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સના શિક્ષક બનવાનું, બરોબર છે, તો બધાના આવી રીતના સપનાઓ તો છે જ, પણ જે વધારે પ્રેક્ટિસ કરશે, વધારે લાભ લેશે, વધારે કન્ટેન્ટ સ્ટ્રોંગ કરશે, બરાબર, એમને જ વધારે સફળતાના ચાન્સ મળતા હોય છે. બરાબર છે? એ બધાને ખબર જ હોય, એમાં તમને મારે કાંઈ કહેવાનું ના હોય ને. એ બધી વસ્તુ તમે જાણતા જ હોય. બરાબર છે? તો ખાસ 3 મહિના માટે આ તમને પૂરેપૂરો લાભ મળે છે, તો લઈ લેજો ભાઈ. બરાબર, 799 એટલે 800 રૂપિયા તમે ગણો, અને 3 મહિના માટે. બરાબર ને? તો 800 ભાગ્યા 3 કરો તમે, તો કેટલા થાય? કેટલા થશે? 350 જેવું રૂપિયું થાય. બરાબર, 350 જેવું થાય. ક્લિયર ને? 270 જેવું થશે. તો એમાં તમે પૂરેપૂરો લાભ લઈ શકશો ભાઈ. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? તો આ લાભ મૂકતા નહીં, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. આજે તમે ડાઉનલોડ કરી અને લાભ લઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ મિત્રો. 9મા દાખલાની અંદર પૃષ્ઠફળ ઘનફળ છે. બરાબર, આ જ ચેપ્ટર પાછું 9મામાં છે અને 10મામાં છે. બરાબર, એટલે આખું જે છે એ આખો કોમ્બો ભેગો કરવો 9મા અને 10મા બેનો. રેડી? તો આમાં શું કહે છે? એક લાકડાના નળાકારમાંથી 10મા ધોરણની અંદર સંયોજિત પદાર્થનું કામ કરવામાં આવે. 9મા ધોરણમાં પ્યોરલી કોઈ એક પદાર્થ ઉપર જ હોય. સમઘન હોય, લંબઘન હોય, શંકુ હોય, નળાકાર હોય. બરાબર, આમ તો સિલેબસની અંદર સમઘન ને લંબઘન ને એવું બધું જ નીકળી ગયું, જૂનું પહેલાં થઈ ગયું ને એટલે. બરાબર, પણ અહીંયા અત્યારે 10મામાં મિક્સઅપ હોય. જો લાકડાના નળાકારમાંથી બંને બાજુથી અર્ધગોલક કાઢીને એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે.
ટેક્સ્ટ બુક આધારિત જ છે. આ આકૃતિ પણ આપણે ડ્રો કરવાની છે. ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિ આપેલી હશે. આ એક નળાકાર છે ભાઈ, તમે જોઈ શકો છો. રેડી? આ એક નળાકાર છે, બરોબર ને? બે બાજુથી આપણે અર્ધગોળક કાપવાનો છે. અર્ધગોળક કાપી નાખી આવી રીતના એક 100 પીસ બનાવ્યું. આ 100 પીસ બનાવ્યું. એક સાઈડથી કાપ્યું, હવે આવું પાછું બીજી સાઈડથી કાપી નાખ્યું, બરોબર ને? તો આ 100 પીસ બનાવ્યું, જોઈ શકો છો. રેડી? ચાલો, નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. આ નળાકાર આખે આખું છે, એનું ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટરની છે. ચાલો, આવા પ્રકારના દાખલામાં ફાયદો એ છે કે માહિતી બધી તમારી પાસે અવેલેબલ હોય ને તો તમને સૂત્ર આવડતું હોય એટલે બાકી કાંઈ ઘટે નહીં હો ભાઈ. ચાલો, પાયાની ત્રિજ્યા 3.5 છે. 3.5 સેન્ટીમીટર પાયો છે. 3.5 છે, મતલબ અર્ધગોલક હોય તોય ભલે, નળાકાર હોય તોય ભલે, બેની ત્રિજ્યા છે એ સેમ રહેશે. શું કામ? કારણ કે નળાકારની અંદરથી જ આપણે કટિંગ કર્યું છે, બરાબર? અર્ધગોલક કાઢ્યું છે, જો બાજુએથી, બંને બાજુએથી અર્ધગોલકને કાપી નાખ્યું છે. રેડી ને ભાઈ? તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે એ પછીની વાત છે. પહેલા તો અહીં જુઓ તમે, અર્ધગોલક અને નળાકાર, બરાબર? અર્ધગોલક માટે તમે જોશો તો પેલા ઊંચાઈની વાત કરીએ તો આમાં કોઈ ઊંચાઈ આવે નહીં, અહીંયા 10 છે. ત્રિજ્યાની વાત કરો તો બે માટે સેમ રહેશે ત્રિજ્યા, 3.5 અને 3.5. આને આપણે h કહી દઈશું, આ બેને આપણે r કહી દઈશું. બે માટે સેમ છે એટલા માટે, નકર નામ બદલાવવા પડે, એકનો કેપિટલ R ને એકનો સ્મોલ r, r1 r2, જે મજા આવે એ, બરોબર છે? હવે અહીંયા જે વાત કરવાની છે એ શું છે તો કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ. 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેવી રીતના થશે? તો પહેલાં તો તમે જોઈ શકો છો, બે બાજુ નળાકાર છે એ ખુલ્લો છે, તો નળાકારનું વક્ર પૃષ્ઠફળ આવશે. પ્લસ અંદરની સાઈડથી તમે આમ જોશો ને, આમ મતલબ કોઈ એક બાજુ નળાકાર નામ તમે જોશો તો અહીંયા અર્ધગોલક દેખાશે. તો એ સપાટી તો છે જ, માની લો કે રંગવાની કીધી હોય તો એ તમારે રંગવી પડે, તો અર્ધગોલકની વક્ર સપાટી આવશે, એક આ બાજુ એક આ બાજુ, એટલે ટોટલ બે અર્ધગોલકની વક્ર સપાટી આવશે. આમ તમે જુઓ તો એ ગોલક થઈ ગયું, ગોલકની કુલ સપાટી. રેડી? તો એ રીતના કામ કરવાનું થશે. તમે જો 100 પીસ નું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, બરોબર? તો બેના વક્ર પૃષ્ઠફળ આવ્યા, બરોબર ને? બેના સૂત્ર લખી નાખી, 2 પાઈ RH વત્તા 2 ટાઈમ 2 પાઈ r સ્ક્વેર થશે, બરોબર? અર્ધગોલકનું વક્ર એટલે 2 પાઈ r સ્ક્વેર. આ બધા સૂત્ર તમને ખબર જ હોય, અને ના ખબર હોય તો ખબર હોવી જોઈએ. રેડી ને? ચાલો, આમાં હવે પછી માહિતી મૂકી દઈએ. પહેલાં આપણે આમાં જો 2 પાઈ r h 2 પાઈ r કોમન કાઢી નાખશું. 2 પાઈ r કોમન કાઢી નાખશું એટલે શું વધશે મિત્રો? h વધશે. અને 4 પાઈ r સ્ક્વેર હતો એમાંથી 2 કોમન નીકળી ગયા એટલે 2r થશે, બરોબર? h કેટલો છે? h આપણી પાસે કેટલો હતો? 10 મીટર હતો ને, અને r છે કેટલો હતો? 3.5, બરોબર? 2 મીટરમાં છે, સેન્ટીમીટરમાં કઈ રીતના એકવાર કન્ફર્મ કરી લઈ. 3.5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરમાં છે, બરોબર? 2 સેન્ટીમીટરમાં જ છે, કાંઈ ચિંતા જેવું છે નહીં. સેન્ટીમીટર અહીં એકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, અડધો માર્ક કરીને આપણું ઘણું ખાલી થઈ જાય, ધ્યાન રાખવાનું, બરોબર? ઝીણી વસ્તુમાં આ બે પાઈની કિંમત નથી આપી, 22/7 મૂકી દે. 3.5 છે તો આને શું લખાય મિત્રો? 7/2 લખી શકીએ, 7/2 લખી શકીએ, બરોબર ને? 7/2 અહીંયા h છે 10 છે, 2 કૌંસમાં 7/2. રેડી? આવી રીતના થશે. આ 2 ગયા, અહીંયા આ 2 ગયા, 7 ગયા, આ 22 80 અને અહીંયા 70, અહીંયા 11 ગુણ્યા 140, બરોબર છે? આવું થશે ને ભાઈ? 17 છે, 17 ભાઈ, 17 છે, 70 નથી, ગુણાકાર ક્યાં છે? આ 17 દુ 34 થશે, બરોબર? 11 નોખા પાડી દેવાના, આવું મેં તમને શીખવાડેલું, બરોબર ને? હવે 2 વડે ગુણી નાખ્યા એટલે 34 થઈ ગયા, 2નો સરવાળો નીચે અંદર આવી જશે, 374. આ કુલ પૃષ્ઠફળ થયું, બરોબર છે? જે આપણને 100 પીસ બન્યું છે એ 100 પીસનું કુલ પૃષ્ઠફળ થયું, બરોબર છે ને? છેલ્લે એકમ લખવાનું ભૂલાય નહીં, સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવશે. તો લાકડાનું જે 100 પીસ બન્યું છે એમનું જે કુલ પૃષ્ઠફળ છે એ 374 સેન્ટીમીટર સ્ક્વેર છે,
આવા પ્રકારના જે કાંઈ પણ ચેપ્ટરના દાખલાઓ હોય એમની ખાસ પ્રેક્ટિસ કરવાની છે. ખાસ યાદ રાખજો મિત્રો, એમણોમાં આપણે ટોપ 10 ક્વેશ્ચનો નથી કીધા, બરોબર ને. આ 9મો ક્વેશ્ચન પૂરો થયો. તમે દરેક દાખલાની અંદર જોવો ભાઈ કંઈક આમ તમને આમ ભાર લાગતું હોય એવું લાગતું હશે, બરોબર. કન્સેપ્ટ ક્લિયર હશે તો નો ડાઉટ કોઈ પણ પ્રકારના દાખલા હોય ને ઇઝી થઈ જાય, પણ નકર લોડિંગ વાળું લાગે, બરોબર. એટલે લોડિંગ વાળું ના લાગે એટલે થોડીક પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલા માટે જ આપણે આ સેશન જે છે એને આપણે પ્રેક્ટિસ સેશન નામ આપેલું છે, બરોબર. ચાલો નેક્સ્ટ છેલ્લો દાખલો 10મો છે, આંકડાશાસ્ત્ર છે, બરોબર ને. આટલા મોટા ચેપ્ટરોની અંદર આંકડાશાસ્ત્ર રહી જાય એ થોડુંક હાલશે. આંકડાશાસ્ત્રના દાખલા છે ને એમાં પાછું તમે જોવો ભાઈ મધ્યસ્થનો દાખલો, ખૂટતી આવૃત્તિનો, બરોબર ને. તો ખાસ યાદ રાખવાનું છે, આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે. આની અંદર માહિતી બધી ભેગી કરવી પડે. m બરાબર 28.5 છે, રેડી છે. કુલ આવૃત્તિ સિગ્મા એફઆઈ અથવા તો n બરાબર કેટલા છે મિત્રો 60 છે, અને n પણ કહી શકો. ખૂટતી આવૃત્તિઓ x અને y ના મૂલ્ય મેળવો. અહીંયા તમને એક ટેબલ આપેલું છે, હું ટેબલ પણ અહીંયા બનાવું છું. આ વર્ગ, અહીંયા આવૃત્તિ સામે આપેલી છે. ચાલો અહીંયા જોવું, આ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી કાંઈ નથી. આ ટોટલ 60 છે એ આપણે કહી દીધું છે, રેડી છે. આવૃત્તિ સામે લખી નાખી ભાઈ. ખૂટતી આવૃત્તિ ગોતવાની છે ભાઈ, ધ્યાન આપજો ભાઈ. ખૂટતી આવૃત્તિ વાળા દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર, એટલે એ ધ્યાનમાં રાખવાના. ચાલો પછી આપણે લાઈન પછી ગણે. અહીંયા શું છે 5, અહીંયા x, અહીંયા 20. આંકડાની નીચે આંકડો આવશે તો વધારે મજા આવશે, મતલબ એકમ ડિજિટની અંદર નીચે એકમ ડિજિટ એવી રીતના આવવો જોઈએ, સરવાળો કરવાની મજા આવે. હવે આપણે ટેબલ બનાવવાની, ટેબલની અંદર સંચય આવૃત્તિ ગોતવાની થશે, પણ પહેલાં મધ્યસ્થનું સૂત્ર જરૂર પડશે. તો મધ્યસ્થનું સૂત્ર લખી જાય તમે જો, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf, બરાબર છે, છેદમાં f અને ગુણ્યા h. તો આ આપણું મધ્યસ્થનું સૂત્ર છે. સૌથી પહેલાં આ લખી નાખવાનું. જે કાંઈ પણ પૂછે, બહુલક પૂછે તો બહુલકનું સૂત્ર લખી નાખવાનું, મધ્યક પૂછે તો મધ્યકનું સૂત્ર લખી નાખવાનું, જે રીતથી તમારે કરવું હોય એ રીતથી, બરોબર. પણ સૂત્ર પહેલાં લખી નાખવાના જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. ચાલો તો આ સૂત્ર લખાઈ ગયા છે. હવે આપણને ખબર પડે ધીમે ધીમે જરૂરિયાત શું છે. મધ્યસ્થ આપેલો છે તો એ ચિંતા નથી. હવે મધ્યસ્થ આપેલો હોય ત્યારે મધ્યસ્થ વર્ગ ગોતવો ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે મધ્યસ્થનો દાખલો પૂછાય એટલે આપણો પહેલો ટાર્ગેટ છે એ મધ્યસ્થ વર્ગનો હોવો જોઈએ. કયો હોવો જોઈએ? મધ્યસ્થ વર્ગનો. મધ્યસ્થ વર્ગ તમને મળી જાય પછી આપમેળે બધું મળે, કારણ કે તમને સૂત્ર વિશે બધી જ્ઞાન હોય જ, એટલે કાંઈ ચિંતા ના હોય, બરોબર. તો હવે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ ગોતવા પહેલાં પણ આપણે ટેબલ પૂર્ણ કરવું પડશે. સંચય આવૃત્તિની એક આપણે કોલમ બનાવવી પડશે, cm, બરાબર છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, આ બધાનો સરવાળો મૂકતો જવાનો. અહીંયા 5 આવશે, પછી અહીંયા 5 વત્તા x થશે, પછી આ 5 પ્લસ એક્સમાં 20 ઉમેરશો એટલે 25 પ્લસ x થશે, બરાબર. આ બેનો સરવાળો કરશો એટલે 40 પ્લસ x થશે. આ બેનો સરવાળો કરશો એટલે 40 પ્લસ x પ્લસ y થશે, અને આમાં 5 ઉમેરશો એટલે 45 પ્લસ x પ્લસ y થશે, રેડી. આ વસ્તુ તમે જોઈ શકો છો, ક્લિયર છે ભાઈ. હવે મેઇન વસ્તુ મધ્યસ્થ વર્ગ ગોતો થાય. 28.5 છે એ કયા વર્ગની અંદર સમાવેશ થાય, બરાબર. મધ્યસ્થ જે છે ને એ મધ્યસ્થ વર્ગનું એક મૂલ્ય છે, મતલબ મધ્યસ્થ છે એ એક મધ્યસ્થ વર્ગનું જ મૂલ્ય છે, બરાબર ને ભાઈ. તો 28.5 છે એ કેમ આવે? તો આમાં આવે. તો આ બોક્સને આપણે મતલબ આ એક લાઈનને આપણે બોક્સ બનાવી લેશું, બરાબર. એમાં જે વર્ગની અધોસીમા છે એને આપણે L કહીએ છીએ. જે મધ્યસ્થ વર્ગ છે એમની આવૃત્તિને આપણે F વડે દર્શાવીએ છીએ. જે મધ્યસ્થ વર્ગ છે એમની આગળના વર્ગની આવૃત્તિને આપણે સંચય આવૃત્તિને આપણે CF વડે દર્શાવીએ છીએ, ક્લિયર છે. અને આપણી બધી માહિતી આપણી પાસે રેડી થાય છે. જો તમે L બરાબર કેટલા છે તો કે 20 છે. મધ્યસ્થ વર્ગ કેટલો છે? મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે. તો એની જે આપણે અધોસીમા છે તેને આપણે L કહીએ છીએ. પછી F કેટલો છે મિત્રો? એ પણ 20 છે. CF જે છે એ કેટલો છે મિત્રો? 5 પ્લસ 1 છે. અને H જે છે એ કેટલો છે મિત્રો? 10 છે. એમ તમને આપેલો છે કેટલો છે? 28.5 છે. પહેલાં આપણે સૂત્રની કાર્યવાહી કરી નાખવાની. એક સમીકરણ અહીંયા રેડી જ છે, બરોબર. આ ટોટલ આ ટોટલ બે સરખા હોય. છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ બે સેમ હોય. તો આ બે સરખાવીને આપણે બે ચલવાળું એક સમીકરણ બનશે, પણ એ આપણે પાછળ પ્રક્રિયા કરશું, રેડી. અત્યારે આ સૂત્રમાં માહિતી મૂકી દઈ બધી, જો આપણને જે મળી માહિતી, બરોબર ના. 20 20 5 પ્લસ x 10 ને 28.5. ચાલો તો મૂકી દો. 28.5 બરાબર 20 પ્લસ n/2, n એટલે 60 છે, એને ભાગ્યા 2 એટલે 30, માઇનસ CF ને આપણે કાઉન્સમાં લખશું કારણ કે ડબલ પદ છે, છેદમાં F એટલે 20 અને H એટલે 10, રેડી. આ 10 દુ 20 થશે, એક મીંડું ગયું.
આ પ્લસ 20 છે બરાબરની આ બાજુ લઈ લેશો એટલે માઇનસ થઈ જશે. 28.5 માંથી 20 બાદ કરશો એટલે 8.5 આવશે. હરવે હરવે કાઉન્સ છોડાવશું 30 - 5 - x છેદમાં 2. રેડી? આવી રીતના થશે. આ બે ગુણાકારમાંથી અહીંયા મતલબ ભાગાકારમાંથી અહીં ગુણાકારમાં આવશે. 8 ના ડબલ 16, અડધા ડબલ 1, 16 ને 1 17. બરાબર? તો આ 17 થઈ ગયું. 30.5 માંથી આપણે 30 માંથી 5 બાદ કરશો એટલે 25 થશે. 25 - x. x આ બાજુ આવી જશે એટલે આ 25 - 17 થઈ ગયા. એક ખૂટી આવૃત્તિ આપણી રેડી થઈ ગઈ. જો 25 માંથી 17 જશે એટલે 8 વધશે. આ એક આવૃત્તિ મળી ગઈ. એક આપણને આવૃત્તિ મળી ગઈ છે. બીજી આવૃત્તિ ગોતવા માટે આપણે જાણીએ છીએ કે x + y + 45 45 હતા ને બરાબર 60. બરાબર? તો આ બીજું સમીકરણ આપણી પાસે રેડી છે જેમાં x ની વેલ્યુ પણ તમે જાણો છો. તો એ પછી આપણે લખશું x + y બરાબર કેટલા થશે મિત્રો? 15 થશે. બરાબર? બે જે ખૂટી આવૃત્તિ જે માંગી છે એ બેનો સરવાળો તમારો 15 થવાનો છે. એમાંથી x તમને કેટલો આપ્યો છે ભાઈ? 8 મળી ગયો છે. આપ્યો નથી તો એ મૂકી દેશું આપણે. 8 + y બરાબર 15. તો y બરાબર કેટલા આવશે મિત્રો? 7 થઈ ગયા. બરાબર? છેલ્લે લાસ્ટમાં લખી નાખવાનું કે માગેલ ખૂટતી આવૃત્તિ 8 અને 7 છે. 8 અને 7 છે. જે x બરાબર 8 છે અને y બરાબર 7 છે. બરાબર? તો આ રીતના આપણને ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય તો આપણે આવી રીતના સોલ્યુશન કરવાના થશે. ક્લિયર છે ભાઈ? તો આવા પ્રકારના દાખલાઓની ખાસ પકડ લેવાની છે. આંકડાશાસ્ત્રનો દાખલો હતો. બરાબર ને? તો અહીંયા આપણા 10 દાખલા છે એ પૂર્ણ થાય છે. આજના કુલ પ્રશ્ન આધારિત જે દાખલાઓ હતા 10 દાખલાઓ ટાટ સેકન્ડરી બેન્ચની લેખિત પરીક્ષા માટે સૌથી વધુ પૂછાતા કુલ પ્રશ્નો આપણે મૂક્યા છે. હજી પણ આવા ઘણા બધા કુલ પ્રશ્નોના દાખલાઓ આવશે આપણે. બરાબર? એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને જે આપણે આ જે લેક્ચર લીધો મિત્રો, બરાબર છે, પ્રેક્ટિસ સેશનનો જે આ લેક્ચર લીધો એમની PDF છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. અને આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થતા એકવાર પાછું તમને કહી દઉં છું કે જેમને પણ 3 મહિનાના મતલબ રિક્વાયરમેન્ટ છે, 3 મહિના માટેના કોર્સની રિક્વાયરમેન્ટ છે, તો એ આજે જ તમે લાભ લઈ લેજો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર ને? એટલે તમારું જે કામ છે એ પૂર્ણ થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો તમને જે ઈચ્છા હતી એ ઈચ્છા હું અહીંયા પૂરી કરું છું. પણ તમારે હજી લાઈક વિડીયોને નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. બરાબર છે? અને જરૂરિયાત તમારે બીજા કાંઈ કોઈ ચેપ્ટરોની પર્ટિક્યુલર કોઈ ચેપ્ટર વિશે તમારે શીખવું છે, કંઈ કે આ જ રીતના કન્ટિન્યુ રાખવું છે. બરાબર? આ રીતના 10માના જે રીતના લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યા છે એવી રીતના 9માના સ્ટાર્ટ થશે. પછી 9મા અને 10માના બેના કમ્બાઈન કરશું આપણે. બરાબર? તો એ રીતના આપણે એરેન્જમેન્ટ કરશું જેથી કરીને તમને પૂરેપૂરો હેલ્પ થઈ શકે અને પૂરેપૂરી તમને પ્રેક્ટિસ થઈ શકે. બરાબર? મેઇન વસ્તુ છે પ્રેક્ટિસ. જેટલી તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે વધારે બેનિફિટ થશે ભાઈ. અહીંયા હું તમને સમજાવી શકું પણ તમને લખાવી ના શકું. તમારે જાતે જ લખવું પડશે. બરાબર છે? પ્રેક્ટિસ પણ જાતે જ કરવી પડશે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો વધારે બેનિફિટ થશે. રેડી? બાકી ખાસ આવા ખૂટી આવૃત્તિના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની. જે આપણે આગળ ભણ્યા, સમાંતર શ્રેણીના દાખલા જોયા, દ્વિચલ સુરેખ સમીકરણ જોયું. બરાબર છે? તો મેઇન દાખલાઓ તમારી સામે અત્યારે મૂકી દઉં છું જેથી કરીને તમને વાંધો ન આવે. બરાબર છે? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરશું. બરાબર ને? જાતા લાઈક કરવાનું બાકી રહી ગયું તો લાઈક કરી દે. જોઈ લે તો એકવાર જોઈ લે તો ભાઈ લાઈક કરવાનું બાકી નથી રહી ગયું, કરી નાખજો હો ભાઈ. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.